સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, અમરીશ પરિવારોની જય જય જય. સિંહોના સમાજની જય. એક શિબિરમાં સ્વામીજી વાત કરી. સાહેબ આજે 3 સંકલ્પ કરી રાખીએ. કેટલા? 3 સંકલ્પ કર્યા. કારણ કે હમણાં નહીં કહું કે પછી આપણે ઇંતજારી જગાડે ને શું સંકલ્પ હશે, પછી કહેવાનું ના પાડે એટલે આપણે વધારે પેલું મન થાય. કોઈ પૂછે દેડું શું સંકલ્પ કર્યા કે ત્યારે સ્વામીજી કહ્યું કે પહેલો સંકલ્પ કર્યો સંતો મરી જાય. શું કર્યો? સંતોને માર નાખવાની વાત કરી સ્વામીજી. કારણ કે અમારો કુરબાનીનો કલર છે. શાનો છે? ભગવો કલર એટલે કુરબાની, મરવાની વાત છે. તો સંકલ્પ એને કર્યો કે સંતો મરી જાય એટલે અમારે અમારું અસ્તિત્વ રાખવાનું હોય નહીં. પછી બીજો સંકલ્પ કર્યો અમરીશો હમાઈ જાય. શું કહ્યું? અમરીશો. ત્રીજું સ્વામી બોલા યુવકો સિંહ બને. ખાલી બોર્ડ મારી ફરવાની વાત નહીં. હા, ટી શર્ટ ઉપર સિંહનો સિમ્બોલ લગાડી ફરવાથી સિંહ ના થવાય. હા, છે આપણે બનાવીએ ટી શર્ટ છે નહીં, સિંહવાળી ટી શર્ટ ખરી ને, લોગો કે નહીં? સિંહવાળી ટી શર્ટ છે ને તમારે? છે. અરે બોલતા નહીં કોઈ. સિંહ થવાનું છે. અમારે મરી જવાનું છે. દેહને મન બુદ્ધિને વાલા રાખવાના નથી. ભક્તોને અર્થે મરી જવાનું. દિવસ ના જોવાય, રાત ના જોવાય, ઠંડી ના જોવાય, ગરમી ના જોવાય. જો તમે બધા ભક્તિથી સેવા કરો છો, ઠંડી ગરમી લાગવા દેતા નથી. મારા દુખાતા પરમહંસો ઠંડી ગરમી સહન કરી લીધી. હમણાં છે એનો સુરત પ્રોગ્રામ હતો. એટલે એ કરી ભક્તિએ પ્રાર્થના હોલ બનાવવાની જગ્યા આપી. સરમ સ્વામીને સાથે હેત એવું તે વ્યક્તિ સેવા કરવા માટે તૈયાર થઈ ગઈ. વાત કરી તકતી મારવાની વાત કોણ ભક્તિ સાંઈ કરીને તકતી મારે 500 5,000 લખે 50,000 લખે તો તકતી મારે કે સ્વામીજી કેવો સમાજ ઊભો કર્યો છે એની વાત કરું છું. તકતી મારવાની તો વાત જ નહીં આપણા સમાજમાં આવતી. પણ એવું કે મારું નામ બી લેતા નહીં કે
મેં સેવા કરી છે એવું તમે જાહેરમાં કહેતા નહીં કે શું કે અરે યાર મને ખબર તો પડે મેં સેવા કરી એમ થાય. હા, ત્યારે સર્વમંગલ સાહેબ શું કહ્યું ખબર? એ જ સભામાં જાહેરાત કરી. સર્વમંગલ સાહેબ તો બુદ્ધિશાળી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પેલા ના પાડી તો એ જ સભામાં એને જાહેરાત કરી. પછી સભા પતી પછી પેલા ભાઈ સર્વ સ્વામી કહેવા ગયા કે સર્વ સ્વામી તમારે મારું નામ નહીં દેવાનું કે મેં સેવા કરી છે કોઈને કહેવાનું નહીં કે. ત્યારે સર્વમંગલ સાહેબ સરસ વાત કરી. બહુ અદ્ભુત વાત છે કે પરમહંસોએ અપમાન સહન કરી રાખે. શું કે પરમહંસોએ અપમાન ઠેર ઠેર અપમાન થતા હતા અને કે આપણે માનને સહન કરવાનું કે અઘરો જોબ છે તારા માટે કે શું કહ્યું? કોઈ માન આપે એ વખતે ગલગલિયું ના થાય ને એ સહન કર્યું કહેવાય. એ વખતે જાણપૂર્ણ ન રહે કે મેં સેવા કોઈ કેવા આવે ને જાણપૂર્ણ ના રહે તો બહુ અઘરી વસ્તુ નહીં. સમાજ એવો છે એમ માનને પણ પચાવવા તૈયાર થાય છે. કેવું અઘરું માન પચાવવાનું બહુ અઘરું. અપમાન સહન થાય પણ માન સહન ન થાય. પણ આપણો બાપ છે ને એ કોઈને માનમાં ખાટવા ના દે. એટલે આપણે સેવા કરવી છે. મિલનભાઈ જે આપણને કહ્યું સેવાનું જાણપણું રાખ્યા વગર સેવા કરવી છે. સેવાનું જાણપણું આપણું છે શું? આમાં કરોડપતિ કોણ છે? હું તો ઓળખતો નથી એટલે પૂછું છું. ચલો જે કોઈ એકાદ બે તો હશે આમાં. હવે એને આપણે પૂછીએ. નામ નથી પૂછવું પણ તમે જન્મ્યા ત્યારે કરોડપતિ હતા? લઈને આવ્યા હતા હે? કરોડ રૂપિયા જન્મ્યા ત્યારે લઈને આવ્યા હતા? બેંક બેલેન્સ તમારું હતું? નામ જ તમારું નહોતું તો બેંક બેલેન્સ ક્યાંથી હોય? હે નામ તો અત્યારે એડવાન્સમાં આપી દેશે. પહેલાં તો નામ જ જન્મ પછી પાડે. એ 7 દાડા 10 દાડા પછી પાડે. તમે તો લાલો લાલો કર્યા કરે. ટીનિયો કે લાલો કે શું કે. એટલે જેનું નામ જ ના હોય તો એનું બેંક બેલેન્સ ક્યાંથી હોય? ખાતું જ ના હોય. એ ખાતું જ થયું ના હોય. છોકરું ખાતું ના થયું એમ કહું છું. છતાંય આપણે કમાયા હોય તો મેં કમાયા હો થાય. હા હું કમાયો. તો બુદ્ધિ શક્તિના દાતા કોણ? મમ્મી પપ્પા. બુદ્ધિ કોણ આપી? મમ્મી આપી હોવ, પપ્પાએ આપી હોવ. તો બુદ્ધિના દાતા સ્વામીજી છે. એને લઈને આપણે બુદ્ધિશાળી છીએ. બુદ્ધિ એની, શક્તિ એની, સમજણ એની ને બુદ્ધિથી કમાય એ આપણું. હે
બુદ્ધિથી જે કંઈ કમાઈએ કોનું? એ આપણું માનીએ છીએ ને એટલે જાણપણું રહેશે કે મેં સેવા કરી. આપણું માનીએ છીએ કે હું કમાયો છું એટલે એનું જાણપણું રહેશે. એટલે સ્વામીજી અમેરિકાની ધરતી પર કહ્યું હતું ગોષ્ઠીમાં, પારસીપાની મંદિરનું જ્યારે રિનોવેશન ચાલુ કર્યું એ પહેલાં સ્વામીજીએ સભા કરેલી. એમાં સ્વામીજીએ વાત કરેલી કે બુદ્ધિ ઠાકોરની, શક્તિ સમજણ બધું ઠાકોરજીનું. એ બુદ્ધિથી કમાય એ લક્ષ્મી તમારી કે એ ડોલર તમારા કે. આપણી બુદ્ધિને જીરો કરતા એને વાર કેટલી લાગે? સેજ સ્ક્રૂ ઢીલો કરી નાખે તો સમજી ગયા? સ્ક્રૂ ઢીલો કરેલો આપણે ઘણી રસ્તા મળી ગયા કોક એવા એની ચાલુ પર આપણે કહી દઈએ ઢીલું છે થોડુંક, કહી દઈએ કે ના કહી દઈએ. કોઈક વ્યક્તિ સામે આવતી હોય તો એની ચાલુ પરથી કહી દઈએ કે આના બે આંટા ઢીલા છે. એમ ભગવાન આપણે ઢીલા કરી નાખે તો. ગુણાત્મક વખતમાં એક વેપારી હતો. ગામમાં બોલબાલા એની. પ્રતિષ્ઠિત માણસ. ધંધામાં ખોટ ગઈ, દેવાળું કાઢ્યું. શું કે આપણે દેવાળું કાઢ્યું. તે ધંધો કરનાર માણસ ગાંડો થઈ ગયો. પેલો ગામની ભાગોળ ઓટા પર બે ત્રાજવું લઈને પથરા મૂકે બોલે લ્યો અનાજ. આ બધું જે વેચતો હતો પોતે, જે બધું ગુણાત્મક ત્યાંથી પસાર થતા. તો કે કોણ છે કે? તો કે કબો ગાંડો છે કે. શું કે? કબો ગાંડો. તો કે ગાંડો છે કે? તો કે હા કે સાહેબ. પછી કોઈ કહ્યું કે સ્વામીજી એ મોટો વેપારી હતો કે, પણ ધંધામાં દેવાળું નીકળી ગયું, એમાં ગાંડો થઈ ગયો એટલે આને માટી જોખ્યા કરે છે બેઠો બેઠો કે દુનિયા આખી આવી છે કે. કોણ કે? ગુણાત્મક સહી શું કહ્યું? દુનિયા આખી આવી છે કબા ગાંડા જેવી. પોતાની જાતને બુદ્ધિશાળી માને બધા કબા ગાણા જ કહેવાય. ક્યારે બુદ્ધિને ભગવાન જીરો કરી દે ખબર પડે. એટલે બુદ્ધિ, શક્તિ, સમજણ બધું એનું છે. અને એની વસ્તુ એને આપીએ ને પછી આપણે એમાં માથું હલાવીએ મનમાં, ઉપરથી ના પાડીએ પણ અંદરથી તો મેં સેવા કરી. હા એવું થાય. પણ જે મિલિનભાઈ કહ્યું ને એ પ્રમાણે આપણે સેવાનું 100% ફળ લેવું છે. કરાવનાર તું છું, કરાવનાર તું છું. તારે લઈને હું છું. તારી આગળ મારું અસ્તિત્વ એકદમ જીરો. શું છે? એની આગળ આપણે જીરો છીએ. એ સમજણથી આપણે જોવાનું છે. સ્વામીજીએ અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે. અત્યારે એવો સમાજ, મરણીય સમાજ ઠેર ઠેર છે, એક જગ્યાએ નહીં. છતાં જાણપણું નથી. જાણપણા રહિત સેવા કરનારો સમાજ.
એટલે આપણે બધા નસીબદાર છીએ કે સ્વામીજીએ આપણને પોતાની ગોદમાં બેસાડ્યા, ગ્રહણ કર્યા અને આવા સરસ સમાજની વચ્ચે આપણને મૂક્યા છે. એટલે આપણે જાણપણા રહિત જીવવું છે. એવી સમજણથી સેવા ભક્તિ કરે છે. તારે લઈને હું તો નિમિત્ત માત્ર. ન્યુઝીલેન્ડમાં ગુરુભક્તિ મહોત્સવ ઉજવ્યો ત્યારે એ લોકોનું સ્લોગન હતું, હું તો નિમિત્ત માત્ર. એટલે આપણે એ સૂત્રને આપણું પોતાનું બનાવવું છે. નિમિત્ત સેવા ભક્તિ કરતા રહેશે, બધી રીતે નિમિત્ત. ખાલી હવે સમય આવશે આપણો અહીંયા. ફિઝિકલી સેવા કરીએ તો પણ નિમિત્ત થઈને જવું પડશે ને, સાઈડ તૈયાર કરવા માટે જવું પડશે, પાવડો પકડવો પડશે, કોદારો પકડવો પડશે. બધી સેવા આવશે. ઉમંગથી ને ભક્તિથી મધ્ય 28-41 પ્રમાણે સેવા કરવી છે. અદ્ભુત સમાજ ઉત્સવનો લાભ લેવા આવવાનો છે. એની સેવા કરી લેવાની ભાવનાથી સેવા કરી છે કે ભક્તો આવશે, એને તકલીફ ન પડે. સ્વામીજી સારંગપુરમાં બાપાનો જલજીનો ઉત્સવ કરવો હતો. એટલે નારાયણઘાટ ત્યાંથી બાપા પસાર થતા હતા. સ્વામીજી સાથે યુવક તરીકે હતા. બાપાએ કહ્યું, રુચિ દેખાડી કે અહીંયા આપણે જલ્દીની ઉત્સવ થાય એવું છે. ખાલી એટલું જ કહ્યું, થાય એવું છે. સ્વામીજી બાપાને ઉતારે ગયા પછી સ્વામીજી બેટરી લઈને જોવા ગયા રાતનો સમય. તો જો ઘાટ ઉતરીને પગથિયા, તો પગથિયામાં લીલ હતી. અંદર ઘાસના રાળા, શું કે એ બધું હતું, પાંદડા ને બધું કચરો ઘણો હતો અંદર. સ્વામીજીએ જોયું. એટલે સ્વામીજી પોતે રાતે જ કોઈને બોલાવી એકલા બેસી ગયા ત્યાં સાફ સફાઈ કરવા. બેટરી ના અજવાળે, હેલોજન નહીં, હેલોજનના અજવાળે નહીં. બેટરી ટોર્ચના અજવાળે આપણે દર્શન કર્યું છે સ્વામીજીને પહેલામાં. આખી રાત સ્વામીજી એકલાએ સાફ સફાઈ કરવાની ચાલુ કરી. સ્વામી કે એક જ વિચાર કરતો હતો કે યોગીમાં પુરુષ ધરતી પર ના હોય. શું કે યોગીજી મહારાજ જેવા પુરુષ ધરતી પર ના હોય. એ પુરુષનો સંકલ્પ છે અહીંયા સમય કરવો છે. એ પુરુષને પગથિયા ઉતરવામાં રંચમાં તો તકલીફ ના પડવી જોઈએ. જલજીણીમાં તો પાણીમાં જવું પડે. ઠાકોરજીને બોટમાં લઈ જવાનું તો પાણીમાં ઉતરવું પડે કે બાપા અંદર ઉતરે પગથિયા તો બાપાના પગથિયામાં સ્લીપ ના થાય. લીલ વગરનું પગથિયું જોઈએ, પાણી ચોખ્ખું જોઈએ, કચરો ના જોઈએ પાણી અંદર, પાંદડા રાળા બધું પડ્યું હોય બધું કાઢવું પડે. સ્વામી કેવું એના વિચારમાં યોગી મહારાજ કોણને કહેવા
પુરુષ ધરતી પર આવે નહીં. એ પુરુષ ધરતી પર આવ્યા નહીં. એણે સંકલ્પ કર્યો છે કે મારે ઉત્સવ કરવો છે. તો એને તકલીફ ના પડે એના વિચારમાં આખી રાત સ્વામી સવારે કુકડો બોલ્યો ત્યારે ખબર પડી કે સવાર થઈ ગયું. કુકડો બોલે 4:30 5 વાગે કુકડો બોલે. સ્વામી ત્યારે જોયું કે તો સવાર થઈ. ત્યાં સુધી સ્વામી સેવા કરી. પછી નહીં તો ત્યાં થઈને બાપાની કેળ દબાવવા સાંઈ કે મારે 5:30 પહોંચી જવું પડે. પછી બાપાની કેળમાં નહીં તો તૈયાર થઈને સીધા બાપા પાસે પહોંચી ગયા. રાતે આરામ નહીં. આરામ એ ઘાટ ઉપર જ કર્યો. આરામ ઘાટ ઉપર કર્યો. એ સેવા ભક્તિ સ્વામીજી આપણને આદર્શ આપ્યો કે આપણે બધાએ પોતે જીવીને બતાવ્યું. કથા અમે તમને ગોષ્ઠી કરીને કહીએ પણ સ્વામીજી તો જીવીને બતાવ્યું. એ પુરુષની સેવા છે આપણી. એમના ભક્તો પધારવાના છે. એ ભક્તોને પણ તકલીફ ના પડે એ મોટી સેવા. સ્વામીજી એકવાર અમૃત શિબિર હતી હરિધામમાં. આગલે દિવસે રાતે સ્વામીજી વોકિંગ કરવા નીકળ્યા. આપણને ખબર છે અનિદેશથી સાંઈ રાઉન્ડ મારે, અમરીશ હોલથી રાઉન્ડ મારી યોગ્ય આશ્રમ થઈ ગેટ આગળ થઈને પાછા અનિદેશ પધારે. એ મોટું રાઉન્ડ સ્વામીજી મારે. રાઉન્ડ મારતા હતા તો વચ્ચે એક જગ્યાએ ખાડો, જે ગેટથી આપણે અંદર આવીએ પછી એક બાજુ યોગી આશ્રમ જાય, બીજી બાજુ અનિર્દેશ જાય, ત્રીજા ભક્તિ આશ્રમ જાય. એ જે વચ્ચે જે જંકશન છે એ જંકશન આગળ એક ખાડો હતો. સ્વામીજી ત્યાં ઉભા રહ્યા. પાછા કોઠાર સાંઈ ચાલતા હતા. કોઠાર સાંઈ કે આપણે આ ખાડો ઉપર દેવાનો. જેનો વિશ્વાસ હોય એને કે મોટા પર કે કાલે કે આપણા અમરીશો આવે છે કે સ્વામી આપણું કેટલો બધો મહિમા. સાહેબ કે અમરીશો આવશે, કથા વાર્તા વાગોડતા આવતા હોય કે ભજન કરતાં આવતા હોય. હવે આપણે તો શું કરીને આવતા હોય તો આપણને ખબર હે મંદિર આવીએ ત્યારે. પણ સ્વામીજી કેટલું બધું આપણા માટે અનુમાન કરે છે કે અમરીશો આવતા હશે, કે ઉમંગથી આવતા હોય, કે ભજન કરતાં આવતા હોય, કથા વાર્તા વાગોડતા આવતા હોય. ખાડો ન દેખાયો અને મચકોડ આવી ગયું તો આપણી અસેવા થઈ જાય. કે શું કે મચકોડ આવી જાય તો અસેવા થઈ જાય. આટલો ખાડો બી આપણે રહેવા નહીં દેવો. કે એ સ્વામીજીની દૃષ્ટિ. ત્યારે સ્વામી માથે ઉભાને પુરાવડાયો. ખાડો માટી નાખીને પૂર્યો ત્યારે એને સંતોષ થયો. એટલી સૂક્ષ્મ ભક્તિ સ્વામીજી કરે અને કરાવડાવે. આપણો કેટલો બધો મહિમા છે ને. તો સમયમાં જે કોઈ ભક્તો આવે એની આવા મહિમાથી આપણે સેવા ભક્તિ કરવી છે. એટલે એમાં સિંહ થવાનું. યુવકો સિંહ બને. ડુ એન્ડ ડાય. સિંહ એટલે સેવા જોઈને તરાપ મારે નામ સિંહ કહેવાય. સિંહ શિકારને જુએ તો તરાપ મારે કે ના મારે. હરણ જુએ સીધું તરાપ મારીને. એમ સેવારૂપી શિકાર તક એ હાથમાં લઈને સીધું તરાપ જ મારવાની, લૂંટી લેવાની સેવાનું. શું કરવાનું? સેવા ઉમંગથી, ભક્તિથી, મહિમાથી કરવી છે. તરવરાટથી કરવી છે. એનું નામ સિંહ કહેવાય. સિંહની અદાથી જીવે
એમનામ યોગ કહેવાય. આપણે એવા સિંહ થવું. સિંહ સ્વધર્મમાં સિંહ હોય કે આંખ, કાન, જીભ કોઈને આપે નહીં. સ્વધર્મ સાઉન્ડ હોય એ સિંહ કહેવાય. આપણે સિંહ થવું છે. એક વાત મારે કરવી છે. હમણાં કેટલા રોજ એક બે કેસ અમારી પાસે આવે. સ્વધર્મની વાત આવી એટલે કે સ્વામીજી કૃપા કરો, 5 વર્ષ થયા છે, 7 વર્ષ થયા, બાપ બન્યા નથી. શું કે શેર માટેની ખોટ છે. શું કે શેર માટેની ખોટ છે. હમણાં એક ક્લિપ આવી હતી. કે રોડ ઉપરની હોટલ હોય કે તમારા શહેરની અંદર હોટલ હોય, બહારનું ખાવાનું બંધ કરજો મહેરબાની કરી. એ હોટલોમાં એ વસ્તુ નાખવામાં આવે છે ફૂડમાં, કે જેને લઈને આ વસ્તુ શેર માટેની ખોટ રહી જાય છે. ખોરાક, બહારના ખોરાક એવા થઈ ગયા છે, મન થાય તો ઘેરે બનાવી દેવાનું. પણ કોઈ હોટલનું ખાશો નહીં. આમ તો રોજ પ્રશ્ન આવે, રોજ એકે દિવસ ખાઈ નહીં જતો. આ વાત તો રોજ આવે છે. કૃપા કરો સાહેબ. એટલે આપણે બહારનું ખાવાનું, હોટલનું, એમાં એવી દવાઓ અંદર એડ કરે છે જેને લઈને પુરુષો તો ખલાસ થઈ જાય છે. સાદુથી ન બોલાય, પણ છતાં આપણે જાગૃત રહેવું છે બસ. એ ઇસ્યુ, એ પ્રશ્ન પૂરા થઈ જાય. સ્વામીજીને એ સ્વધર્મ ગમતો હતો. આપણે પછી અમરીશ છીએ પાછા. અમરીશ તો અમે નખવાય બહારનું. સ્વામીજીને રાજી કરવા છે આપણે. અમરીશ એટલે સાધુ. અમને ભગવા આપ્યા, તમને અમરીશ બનાવ્યા. હોટલમાં જઈને ખાઈએ, લારીમાં જઈને ખાઈએ, એના સંસ્કારો આવે. શું આવે? જે વ્યક્તિ વસ્તુ બનાવતું હોય એના સંસ્કારો એમાં આવે. એટલે કોઈના સંસ્કારો આપણે ઉછીના લેવા નથી. કોઈના સંસ્કારો ઉછીના લેવા નથી આપણે. કારણ કે અજામિલ હતો, શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય ધારણ કરેલું હતું. કેવું? પણ વેશ્યાના અંબુરાનું ફૂલ પડ્યું, એ સૂંઘ્યું, તો એમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. લક્ષ્મણજીની વાત સ્વામીજી કરે. એ શુદ્ધ બ્રહ્મચર્ય. આહારજીત, નિંદ્રાજીત, યતિ કહેવાય. લક્ષ્મણજી એટલે શું કહેવાય? યતિ કહેવાય. છતાંય રાવણની ગાદી પર બેઠા તો એના વિચારો બદલાઈ ગયા. રામચંદ્રજીને મારવાનો વિચાર આવ્યા. હવે એટલો ખોરાક અસર કરે, બહારનું વાતાવરણ. એટલે આપણે બધા યુવકો હોય કે અમરીશો હોય, બહારની લારીઓનું કે હોટલોનું ખાવું નથી.
બહારની બેકરીમાં શું બનાવે? આપણી હિન્દુઓની બેકરી ઓછી છે. બેકરી બધા સેકન્ડ જનરેશનવાળા છે, એટલે એ આપણે ખાઈએ એટલે જય સ્વામિનારાયણ. એટલે આપણે બધાએ કાળજી રાખવી છે. ખોરાકની પણ શુદ્ધિકરણ જોઈએ. સિંહ થવાની વાત ચાલે છે, આની વાત ચાલે, માથું ખોજવાળાની વાત નથી. મરણિયા થવાની વાત છે. તો આપણે બધાએ ખરેખર સિંહ થજો. યુવકો સિંહ બને, અમરીશો હોમાઈ જાય. હું તારો, મારું જે કંઈ છે તારું છે એવું માનીને જીવે અમરીશ. સેવાની ખરડાની વાત કરીએ તો સ્વામીજીનો 17 વર્ષ સુધીનો સ્વામીજીનો દાખલો આપણે જોયું જ નથી, નજર જ નહીં કરી એવું લાગે. એટલે આપણે એ તક આપવી નથી. તો આ સરસ સિંહ થઈને જીવવા માટે, મરણિયા થઈને જીવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને. એટલે આ બધાના એવા આશીર્વાદ આપો કે એક બાપના દીકરા થઈને અમે આપના થઈને રહીએ અને 500ના 1000 યુવકો યુગ કાર્ય માટે 1 વર્ષમાં અમે આપને આપીએ. એ જ ફળશ્રુતિ છે. સમય 2 કરોડ વપરાશે, 2 લાખ માણસ આવશે, મહત્વનું તેમાં 500ના 1000 થાય મહત્વનું છે. એવા તમે આશીર્વાદ ડબલ આપ્યા. નોર્મલ નહીં, એક ડગલો આગળ છે. બી આપની અનુવૃત્તિ બધી રીતે સિંહ, ઉધર્મમાં સિંહ, નિષ્ઠામાં સિંહ, સેવામાં સિંહ, બરાબર. પછી પાછી પાણીને એમનેમ સિંહ કહેવાય. બધા ખુશીમાં બધા ઈર્ષા આવશે આપણી વાત સાંભળી. એવું કશું નહીં, સિંહ કે નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, ઘડા બી સિંહ હોય તો સિંહની ગર્દન જુદી જ વાગે. બે ગરડા અમારા સિંહ છે, એક ભાવસારભાઈ ને એક રાણાભાઈ. ગમે ત્યારે સેવામાં 1 નંબર હાજર જ હોય. એ મરણિયા કે મારણિયા જે ગણતી એ જ છે. સહજાનંદ સ્વામી મહારાજની સ્વભાવ નહીં, જો પૂરું કરવું છે.